નાનકડા એવા દિલમાં અરમાન બનાવી રાખજો, આવડી મોટી દુનિયામાં ઓળખાણ બનાવી રાખજો. સારા નથી લાગતા જ્યારે તમે ઉદાસ થાવ છો ત્યારે, પણ એ ઉદાસીનતામાંય પણ મારા બાપ હોઠ પર સદાય સ્મિત બનાવી રાખજો, હોઠ પર સદાય સ્મિત બનાવી રાખજો. મારો કહેવાનો સૂર, મારો કહેવાનો ભાવ, મારું કહેવાનો તાત્પર્ય મારા બાપ એટલો છે કે આવડી મોટી દુનિયામાં તમે જ્યારે જ્યારે દુઃખી થાવ ત્યારે એમ ન માનતા કે અમે આવડી મોટી દુનિયામાં એકલા છીએ, પણ અમે એટલે કે હાસ્ય કલાકારો અને સરસ્વતીના ઉપાસકો અને કલા ક્ષેત્રના માણસો તમારી ભેળા કાયમ છે, એટલું યાદ રાખજો તમને હસાવવા માટે. આ મેં વાત કરીને તો મારો ભાઈબંધ ભીખલો આવ્યો, મને કે ભાઈ હું કાયમી કે મોજમાં હોઉં, પણ આ સવારી કે મારી એવી મજા બગડી ગઈ કે બધી મારી મોજ વિખાઈ ગઈ. હું કહું એવું તો તને હું જ છું. મને કે કાલ રાતે કે મારો ભાઈબંધનો બર્થડે હતો. હું કહું હા. મને કે એમ કે પંજાબી ખાવા ગયા. મેં કે પનીર ભુરજીનું શાક અને 3 નાન દાબીને ખાધા. પછી જે મને સવારે કે કષ્ટી પડી છે, 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી. મેં કીધું હે પરમાત્મા, કા જાન કાઢી નાખ ને કા નાન કાઢી નાખ, હવે સહન નથી થતું. અને સાહેબ દુનિયામાં મને કહેવાનો મારો આ ઉપરથી તાત્પર્ય એ છે સાહેબ કે મારા બાપ શરીરને પચે ને એવું ખાજો, પણ શરીરને નડે ને એવું ન ખાતા. આપણા જૂના ખોરાક તમે લઈ લો, 50 વર્ષ પાછળ વયા જાઓ, આપણા વડીલો જે ખાતા સાહેબ, એ દેશી બાજરીના રોટલા હોય, ગામની છાશ હોય, ડુંગળીનો દડો હોય, એક ગોળનું દડબું હોય, ત્યારે સાહેબ પાપડ કે કોઈ જાતના સલાડ કે કોઈ જાતના વાનગી નહોતી, પણ એ સવારે ખાઈને હુઈ જાય, સાંજે ખાઈને હુઈ જાય, એટલે સાહેબ એ સવારે કોઠા સાફ. અને એ દાદા જે લેરમાં હોય, તમે ગામમાં નીકળો અને પૂછો કે દાદા કેમ, એટલે કે અરે મોજમાં, લોન ઉપાડી લીધી હોય એને સરકાર ગોતતી હોય. નથી. અમારી બાજુમાં એક દાદા રહેતા હતા, તે દાદાને મને ફોન કરીને કીધું, મને કે ભાઈ ક્યાં છો? હું કહું દાદા ભાવનગર છું. મને કે તારા બાઈ કે 10 દીથી સુરત ગયા છે અને થેપલા ને એવું બધું કરીને ગઈ હતી, હવે એ ખૂટ્યું. એ કે સાંજે આવીને તો એ કે મારી હાટું એ કે કાંઈ સારું ખાવાનું લેતા આવજે. હવે હું ઓફિસેથી બહાર નીકળ્યો, 8:30 બહાર નીકળ્યો અને સીધો ઢાબામાં ગયો. હું કોઈ એક પંજાબી પનીર ભુરજી અને 3 બટર રોટી આપો. ઓલાએ પાર્સલ કરી દીધું. હું ઘેરે લઈને આવ્યો, અમારા દાદાને આપ્યું. દાદા કે વાહ દીકરા, કે કોઈ જ પંજાબી ખાધું નથી, લાય કે આ ટેસ્ટ કરું. દાદાએ તમને કહું કોથળીમાંથી પનીર ભુરજી દબીને કાઢ્યું અને અંદર 3 બટર રોટલી સોળી, કેમ કે દહીંની તીખારીમાં સોળીને ખાવાની ટેવ હોય. 3 રોટલી પનીર ભુરજીમાં બટર રોટલી છોડી. અને દાદાને યાદ આવ્યું, મને કે આમ જો મહેશ, દીવાબત્તી ભગવાનના બાકી છે, હું દીવાબત્તી કરી લઉં પછી ખાઈ લઉં, તું ઘડીક બેસ. હું કહું દાદા કોઈ વાંધો નહીં. હું ઘડીક બેઠો, 10 મિનિટે દાદા આવ્યા અને તમને કહો સોળેલામાં થાળીમાં હાથ નાખ્યો, પણ સોળેલા હોતી તમને કહો થાળી આખી ઉછી થઈ. દાદા મને કે આ ફેવિકિકમાં સોળ્યું હોય એવું લાગે, આવ્યો તું લાવ્યો ક્યાંથી? પણ મને દાદાને ખબર છે આને તાજું ખાવું પડે એમ. હમણાં હું સુરત ગયો, તે એક ભાઈને મેં પૂછ્યું, હું કહું તમે 15 વર્ષ પહેલાં દેહમાં હતા? મને કે હાશી વાત. હું કહું અત્યારે તમે સુરત આવ્યા, 15 વર્ષ પહેલાં તમને જોયા હતા, તમે હું કહું અવડા જ સુવો. હું કહું ત્યાં તો મારી ઉપર ખાટો છો, મને ક્યાંય લોનું લેવા આવ્યા, કાંઈ લાંબા થવા થોડાક આવ્યા છે? અને વાત એ હાશી, લોનું ભરીને જે એટલા લાંબા થઈ ગયા બધા, ખબર જ નથી પડતી બોલો. પણ મારા બાપ, મારો કહેવાનો ભાવ એટલો, મારું કહેવાનું તાત્પર્ય એટલું કે જીવનમાં મારે ને તમારે સાહેબ તૂટિયું વળીને હુવાની ટેવ હોય ને તો ગમે એવડી સાદર હોય ને એ ટૂંકી ન પડે. એટલે તૂટિયું વળીને હુવાની ટેવ રાખજો. પછી સાહેબ વ્યાજમાં ને કરજામાં એટલો માણા ડૂબી જાય છે ને, પછી નથી સાહેબ આકાશે પગ આંબતા, નથી ધરતી ઉપર આંબતા, અને એવો લટકી જાય અને પછી છેલ્લે મારા બાપ બધી ખબર પડે ને ત્યારે સાહેબ પરિવારને એ વ્યક્તિ ખોવાનો વારો આવે છે અને મારે ને તમારે સાહેબ આપઘાત કરવાનો વારો આવે છે. એટલે કહેવાનું મન થાય કે મારા બાપ જીવનમાં સેતીને ચાલજો તો તમને વાંધો નહીં આવે. અમારી હમણાં ભાવનગરની બેંકમાં હું બરોબર ઊભો થતા, એક બરોબર ભાઈઓ આવ્યો અને હિન્દી ભાષી હતો, એટલે આવીને સીધું કેશિયરને કે
मुझे लोन मिलेगा? ते कैशियर मैनेजरे कीधु कि बैंक में खाता है? ते भैया के बैंक में खाता नहीं हूं, लेकिन आप लोन दे देंगे तो सुबह और शाम बैंक में आकर खाया करूंगा. ઓલો ખાતાનું કહેતો હતો, આણે આમ ખાવાનું ઉપાડ્યું. બોલો આનું કરવું હું? અને ભાષા સમજાય એની જ મજા છો. ઘણાને ભાષા નથી સમજાણી, ઘણાને આમ તમને નથી સમજાણું, એટલે તમને કહું ગોટે સડે માણા. અને પાર્લરમાં જાય તમને કહું અમુક બેનો, એટલે એટલું સરસ. હમણાં એક બેન પાર્લરમાં ગયા અને પાછું સ્ટેટસ મૂક્યું. એ બરોબર પાર્લરના ગેટમાં એન્ટ્રી થયા અને સ્ટેટસ એણે એવું મૂક્યું વોટ્સઅપમાં કે સુંદરતા મનની હોવી જોવે, શરીરની નહીં. તો પણ આપણને એમ થાય 2000માં આઈબ્રો કરાવવા ગયા શું કામ હશે? સુંદરતા મનની જ હોવી જોવે, તો શરીરની સુંદરતા શું કામ ગયા હશે? પણ મારા બાપ, મારું કહેવાનું આમાં બાકી છે. બધાને કહું કે કોરોનામાં જે જોવા ગયા ને એ બધાને પ્રફુલભાઈ ઓરિજિનલ પીસ ભાગમાં આવ્યા. શું કામ? ડ્યુટી પાર્લર જ બંધ હતા. એ તો કેટલા ખાડા ઊંડા હોય, અંદર લાપી પૂરી હોય ત્યારે એ બધું આમ શેફ આવે બેનનું. નકરી કેટલા ખાડા ઊંડા હોય અને એમાં તમને કહું એ બધું પૂરીને હરખું કરે. નકરી એક બેન હમણાં કરિયાણાની દુકાને ગયા. એ કે ભાઈ હાબુ છે? ઓલો કે કપડાં ધોવાના છે. કે કપડાં ધોવા નહીં, કે મારું મોઢું લાલ થઈ જાય ને એકદમ સરસ અને આમ છળકાટ મારવા મળે ને એવો મારે હાબુ જોવે છે. એટલે ઓલા ભાઈ હળવેકથી એના માણસને કીધું કે બેનને એક ઈંટડાનો કટકો આપો. એ ઘસશે એટલે એને મેળે મોઢું રાતું થતું જાય. નથી છોકરાએ સાહેબને સવાલ કર્યો કે બોલ ચિંટુ, ગાંધીજીના પિતાજીનું નામ શું હતું? તો એક છોકરો ઉભો થયો. સાહેબ કે જયંતિ. સાહેબે એક લાફો માર્યો કે જયંતિ હતો? ત્યારે ઓલા છોકરાએ કીધું સાહેબ મને શું ખબર, મેં તો તારીખ કેમ જોઈને કીધું એમાં લખ્યું હતું ગાંધી જયંતિ. એક ભાઈએ મને કીધું, એ કે ભાઈ ધામેલિયા, હું કહું બોલો ને. એ કે મારો જન્મ થયો ને ત્યારે એક જ્યોતિષે મારા બાપાને કીધું હતું, એ કે તમારા છોકરાને તમે શેતીને રાખજો. એટલે મારા બાપાએ કીધું કેમ? તા કે એની પાણીની ઘાટ છે. એટલે ભાઈ હું 18 વર્ષનો થયો, તળાવમાં જાવ ને તોય પાણીથી બીવ, દરિયામાં જાવ તોય પાણીથી બીવ. શું કામ? કે ઘાટ હતી. કોઈ વોટર પાર્કમાં જાવ તોય પાણીથી બીવ. અરે એની ક્યાં કરો? એ કે બાથરૂમમાં જાવ તોય ટબે નાવ, ફુવારો ચાલુ કરું કદાચ તણાઈને વયો જાવ તો. આપણને એટલી પાણીની ઘાટ. પણ એ કે 18 વર્ષે એવો શેર બજારમાં ડૂબ્યો, આ બધાથી તરી ગયો ને શેર બજારમાં ડૂબી ગયો. એ પાણીની ઘાટ ન નડી ને શેર બજારની ઘાટ નડી. અને શેર બજારે છે એવું. એક ભાઈએ મને કીધું, એ કે ધામેલિયા, હું કહું બોલો ને. મને કે શેર બજારમાં આપણે એ કે 10 લાખ રૂપિયા રળવા હોય તો શું કરવું પડે? હું કહું 20 લાખ નાખી દો એટલે 10 લાખ થઈ જાય. અને એમ ભણતા થાય ને ત્યારે મારા ભાઈબંધ ભીખલો, મારા બધા એપિસોડમાં ભીખો આવે, એની જીભ છોટે અટકે. એટલે સાહેબે આમ બધા વિજ્ઞાનનું, શરીર વિજ્ઞાનનું ભણાવતા હતા, અવયવોનું. એટલે સાહેબે એક છોકરાને ઊભા કરીને કીધું, બેટા આને શું કહેવાય? છોકરો કે સાહેબ હાથ. પછી સાહેબે બીજો સવાલ કર્યો, બેટા? એ કે બોલો સાહેબ. એ કે એક હાથમાં કેટલી આંગળીઓ આવે? તે છોકરો કે સાહેબ એક હાથમાં 5 આંગળી અને 1 અંગૂઠો. પછી સાહેબે બીજો સવાલ કર્યો, એ કે 2 આંગળી વચ્ચે આપણને જગ્યા શું કામ આપવામાં આવે છે? તો અમારો ભીખલો કે સાહેબ કે શારભાઈ બીડી પકડવા હાટું. સાહેબે બપોર હુજી માર્યો. બોલો. પછી તડકામાં લઈ જઈને ભૂક્યો. એ કે શારભાઈ બીડી પકડવા હાટું થઈને આવે? તા કે સાહેબ અમને શું ખબર હોય, એમ ઈ કરેલું. અને શારભાઈ બીડીની મજા છે હો. શારભાઈ બીડીની મજા છે. એક દાદા અમારા ગામમાં બીડી પીતા હતા, દોરો વટી ગયા. હું તો દાદા હવે દોરો વટી ગયા, બીડી નાખી ગયો તોય શું હે ઉડું છું ફૂટું. હું કહું દાદા હવે દોરો વટી ગયા, બીડી નાખી ગયો. મને કહો સાનો માનો બે શિવાજી ઘોડા ઠેકાડે ને આપણે દોરા ઠેકાડવી. હું કોણ? કે મોહન શારભાઈ વાળો. હવે આનું તમે કરો હું? અમારા ગામમાં હમણાં નવા ડોક્ટર આવેલા, ઇન્જેક્શન ભરી લે, આપી દે, પછી આપણને પૂછે એકચ્યુઅલી તમને શું થતું હતું? તો પણ આપ્યું શેનું હશે અમને? ત્યાં ભરીને આપી દીધું, પછી અમને પૂછે શું રોગ થાય. એમાં અમારા ગામમાં નવા ડોક્ટર આવેલા. તે અમારા ગામનો પભલો છે ને, એ રોજ તમને કહું વાહેના દાદરા સડીને પછી દવાખાનામાં જાય. એટલે ડૉક્ટરે કીધું કે આપણી હોસ્પિટલને સરસ મજાના 15 પગથિયા છે અને તમે આ વાહેના ઓલું
થાંભલો છે એને પકડીને હું કામ દવાખાનામાં આવો? દાદરેથી આવતા હો. એ કે સાહેબ એમાં એવું છે ને, મારા બાપાએ કીધું હતું એ કે તારે જીવનમાં સુખી થવું હોય ને તો ક્યારેય દવાખાનાના અને પોલીસ સ્ટેશનના પગથિયા ન સડતો. આનું તમે કરો હું આમ સમજે એનું. અમારા ગામમાં હમણાં નવા નવા ડૉક્ટર આવ્યા સાંભળીના. એક દર્દી આવ્યો એ કે સાહેબ એવું ખરજવું ખંજોળ આવે કે આખી રાત હુવા નથી દેતું, કે લોહીના ટસ્યા આવી ગયા છે. તે અમારા ગામના એ ડૉક્ટરે તમને કોઈ દેશી દવાના વેદ એણે ફૂલ ઝાડા થઈ જાય ને એની ફાંકી આપી દીધી. ઓલો કે ખરજવું મોટી જાય ને તાકે આ ખરજવાની ફાંકી નથી, તાકે તો એ કે આ ફૂલ ઝાડા થાય ને એની ફાંકી છે. ઓલો કે પણ મને ખરજવું થાય એની હું કામ આપી? કે બહુ ખંજવાળ આવે બે હાથે. ત્યારે ડૉક્ટરે કીધું એ કે નવરા રેહો તો ખંજોળશો ને. સમજાય એને હો તોપોની સલામું મારા બાપ, નો સમજાય હુઈ જાય. બધું અત્યારે સમજાય એવું નથી. અમુક ઝીણી ઝીણી ટબકડીઓ છે એ અઠવાડિયા પછી આ જોક સાંભળીને પછી દાંત કાઢશે બાથરૂમમાં. કેમ અત્યારે તા કે જોક સમજાવો એનું તમે કરો હું. અને ડૉક્ટરની મજા હશે તમને કહું. હા, હમણાં એક જણા ઓપરેશન કર્યું એટલે ડૉક્ટરે કીધું એ કે આ તમારું ઓપરેશન થઈ જાય ને એટલે તમે કાલ સવારમાં તમારા પરિવારને બધાને મળી શકશો. ઓલા હળવેકથી કીધું સાહેબ મારે કોઈ પરિવાર જ નથી, બધા મરી ગયા છે, ઉપર વૈયા ગયા છે. ડૉક્ટર કે એટલે જ તમને કહું છું તમે ઓપરેશન થાય એટલે કાલ ના જ જવાના છો. ત્યારે ઓલાને સમજાવો કે આ મને મારવા જ ઊભો છો. અને ડૉક્ટરની મજા છે. અમારા ગામમાં હમણાં તમને કહો બાજુમાં માજી હતા તે એને બરોબર તમને કહો એ હાડક્યા ભાંગી ગયા તે ડૉક્ટર આગળ લઈ ગયા. એટલે માજીને કેલ્શિયમ ઘટતું હોય, 80 વર્ષની ઉંમરે ભાઈ બધું ઘટે, કેલ્શિયમય ઘટે, શરીરમાં બધું ઘટતું જાય. એટલે ડૉક્ટરે હાડક્યા મજબૂત થાય ને એની દવા આપી. એટલે માજી બરોબર સાંજે એમ કહેવાય ટીકડી કાઢતા હતા ને એમાં ટીકડી પતીકડામાંથી ટેમ્પલેટમાંથી સટકી અને હેઠે લાદી ઉપર પડી તા. એક ટીકડીના 8 કટકા થઈ ગયા. તે ડોશીમાં ટીકડીને ઘગલાવા મળ્યા. એ કે તું પડી દે, તારા 8 કટકા થઈ ગયા, આમાં તું મારા હાડક્યા હું મજબૂત કરવાની, પેલા તું તો મજબૂત થાય એમ કરીને ટીકડીને ઘગલાઈ નાખી. બોલો. અમારા ગામમાં હમણાં એક જણો નવો દવાખાને નવું સાહેબે દવાખાનું ખોલ્યું ને એમાંય નવો દર્દી ગયેલો. સાહેબે દવા આપી. ઓલો કે સાહેબ કેટલા દેવાના? તે સાહેબ એવા એ કે કાલ સવારે સારું થાય તો દઈ જાયજો, ન કરી કે ન આવતા. ઓલો કે સાહેબ કેટલા જણાને સારું થયું? એ કે તમારા ગામમાં 3 મહિનાથી દવાખાનું હાંકું છું, કોઈને સારું નથી થયું, કોઈ પૈસા દેવા નથી આવ્યું, 3 મહિનાથી બાકીમાં જ હાંકું છું. ત્યારે ઓલાને ખબર પડી કે આ સાહેબની દવાથી કાંઈ સારું થાય નહીં. અને આનંદ આવે તમને કહું જુઓ, જીવનમાં આનંદ આવે. અને અમારી તો સાહેબ મેં કીધું ને કલા રસિકોનું જગત છે અને કલાકારોનું સાહેબ કહેવાનું જ એટલું હોય કે હસું છું હસાવું છું હસાવવાની મારી ટેવ છે, હસું છું હસાવું છું હસાવવાની મારી ટેવ છે, પ્રેમથી પૂછું છું MB ફિલ્મના માધ્યમથી કે હે મારા હાસ્યરસિક શ્રોતાઓ, તમારા બધાના તબિયત પાણી કેમ છે? તમારા બધાના તબિયત પાણી કેમ છે? એક ભાઈએ મને કીધું ધામલિયાભાઈ કે તમે એટલા ગામડામાં ડાયરા કરો, એટલી સાહિત્યની વાતો કરો તો તમને કેમ ખબર પડે કે કોઈનું લગ્ન જીવન સફળ છે કે અસફળ? એટલે મેં હળવેકથી કીધું લગ્ન પછી 5 વર્ષ પછી બહેનોનું શરીર વધવા મળે અને ભાઈઓના માથામાં વાળ ઘટવા મળે એટલે સમજી લેવાનું કે આનું લગ્ન જીવન સફળ છે. અને વાતે હાશી તમને કોઈ એવા બહેનોના શરીર વધે લગ્ન પછી ફોટો ફ્રેમમાં ન હમાય, ફોટો ફ્રેમમાં. અને ભાઈઓને જોયા હોય તો બિચારા હા હું કામ હપ્તા ભરીને હાવ ટળી ગયો. હમણાં નથી એક જણો દીકરી જોવા ગયો એટલે સામે વાળાએ પૂછ્યું બેટા તારું નામ શું છે? ત્યાં તો ચીપીન બોલે તુષાર. સરસ બેટા કે દારૂ પીવે છો? તા કે પીવું છું પણ અત્યારે દીકરી દેખાડો. લે તને કોઈને પાર્ટી કરવા બોલાવ્યો? હમણાં 2 જણા ફૂલ થઈ ગયા તે હાલ્યા જતા હતા, 2 જણા ફૂલ થઈ ગયા તે હાલ્યા જતા હતા. તમને કહું એમાં બરોબર તમને કહું વરસાદના સાટા ઠેમ ઠીમ ઠીમ પડ્યા એટલે એક જણો બોલ્યો એ કે મોટા આ વાદળું તૂટી ગયો એવું લાગે છે. હવે રાતનો સમય એમાં બરોબર વીજળી થઈ તા એક જણો બોલ્યો એ કે જો વેલ્ડિંગ કરવા વાળા આવી ગયા, સાનો માલ હાલતો થા. આવી વેલ્ડિંગ કરવા વાળા
પણ આને ભૂલ થઈ જાય ને મારા બાપ ખબર જ નથી રહેતી. બોલો, હમણાં સાહેબે છોકરાઓને સવાલ કર્યો, એ કે બાટલામાં અને બાટલીમાં ફેર શું? એટલે એક છોકરો ઊભો થયો, સાહેબ એ કે નસ બેન નસ ગોતે, નસ બેન નસ નળીમાં નસ નાખે, પછી કે બાટલો ખીતીએ ટીંગાડે, અને પછી બાટલો કદાચ સડવો હોય તો સડે, નકર નોય સડે, પણ બાટલી તો એની મેળસડી જાય. અને મારો બાપ કહેવાનો ભાવ એટલો, એક નાના એવા સાહિત્યકાર તરીકે કહું કે સાહેબ ભાત છડે ને એ મને તમને ખબર રહે છે, સણાની ડાળ છડે, મગની ડાળ છડે એ મને તમને ખબર રહે છે, પણ મારા બાપ બાટલી છડે ને જીવનમાં એ ખબર નથી રહેતી. અને દારૂનો નશો એવો છે, માણસને એમ થાય છે કે હું દારૂને પીઉં છું, પણ સાહેબ દિવસો જાતા 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 છેલ્લે દારૂ એને પી જાય છે. એટલે મારા બાપ કહેવાનો સૂર એટલો, કહેવાનો ભાવ એટલો કે વ્યસનથી શેટા રહેજો સાહેબ, વ્યસનથી શેટા રહેજો. અને આનંદ આવે સાહેબ, તમે જ્યાં દ્રષ્ટિ કરો ને તમારામાં હાસ્ય પકડવાની તાકાત હોય, તમારામાં સરસ્વતી હોય તો સાહેબ તમે પકડી શકો. નકર હવારના પોરમાં એક ભાઈ બરોબર આમ સાપુ ખોલીને વાંચતો હતો ગુજરાત સમાચાર, સાપુ ખોલીને વાંચતો હતો, અડધી કલાક વાંચતો હતો. એમાં એની ઘરવાળી આવી, એ કે તમે આ સાપુ વાંચી લો ને? તા કે હા. એટલે એ કે તમે રૂમમાં આવજો, મારે તમારું કલાકનું કામ છે. ઓલો કે પણ શું કામ છે? એ કે મેં તમારું વોટ્સઅપ જોયું છે અને એમાં તમારા જેટલા મેસેજ આવ્યા ને એ બધા મેસેજ મેં વાંચ્યા છે. તમારું કે સાપુ કામ પતી જાય વાંચવાનું એટલે અડધી કલાકમાં મારા બેડરૂમમાં આવજો. એટલે ઓલો ભાઈ તમને કહો હજી શારદી ક્યાં સાપુ જ વાંચે છે. એને ખબર છે કે અંદર જાય શું દશા થાય આપણી. દો વખત રિપીટ કર્યું, અંગૂઠામાં પકડ્યું હોય તો અંગૂઠો ઊંચો કરીને વાંચી લે, આજના ખુશ સમાચાર કરી. શારદી હુજે હજી સાપુ જ વાંચે. બોલો, અને હોય અને મેસેજ આવે ભાઈ. હમણાં 2 જણા પતિ પત્ની બે બરોબર બેઠા હતા, એમાં બરોબર મેસેજ આવ્યો. હવે બીજાના હોય અને મેસેજ આવે એટલે પડખે ઘરવાળી બિચારી બેઠેલી, હવે મેસેજમાં કઈ જવાબ દેવાય નહીં. તમને કોઈ સોફા ઉપર બેઠા હતા અને ટીવી જોતા હતા એટલે સામેથી શાયરી જવા દીધી આ ભાઈએ કે હવાની મદ મસ્ત લહેર બનીને તું મારી બારી ન ખખડાવ, હું બેઠો છું બંધ બારણે વાવાઝોડું હાશવીને. અને વાતે હાશી વાવાઝોડું જ કહેવાય. હમણાં એક જણાને ફોન આવ્યો જમાઈને, સસરાનો. એ કે હાલો જમાઈ શું કરો છો? હાલો જમાઈ શું કરો છો? એ કે અમારે જે હોય તમારે શાંતિ થઈ ગઈ ને. એનો ફોન મૂક્યો તો સાસુનો ફોન આવ્યો. એ કે હાલો જમાઈ તમારા માથાનો દુખાવો કેમ છે? એટલે હળવેકથી જમાઈએ કીધું, એ કે અત્યારે કલાક સારું છે. કેમ? એ કે શાકભાજી લેવા ગઈ છે, આવે એટલે પાછો માથાનો દુખાવો શરૂ થાય. એનો ફોન મૂક્યો તા એના હાળાનો ફોન આવ્યો. હાલો જીજુ. એ કે બોલને. તાકે જીજુ તમને ખબર છે એ કે મોટી નોટ બંધ થવાની છે, તમારી પાસે છે? ઓલો કે હા છે, તારી બેનને લઈ જાય, મોટી નોટ જ છે. એક બેન હમણાં એક્ટિવા લઈને નીકળ્યા અને બરોબર તમને કોઈ ગેરેજ વાળાને પડખે પહોંચ્યા અને એક્ટિવા બંધ થયું. એટલે ઓલાને કીધું ભાઈ જો ને એક્ટિવા બંધ થઈ ગયો. એટલે ઓલો કે બેન તમને એક્ટિવા હું ચાલુ કરી દઉં, પણ તમે પેલા મને ઈ કહો કે તમે એ ક્યાં એક્ટિવા ના એ કે બ્રેક ઓછી મારો અને સ્લીપર વધારે ઢહડો, એનું કારણ શું? ત્યારે બેને કીધું લે રોયા તને ન ખબર પડે? લાઇન્ડર એ કે 450 ના આવે અને આ સ્લીપર આવે એ કે 70 રૂપિયાના, તો કયું કરાય તું કેતો? એ કે બોલો કે બેન તો સ્લીપર જ ઢહડાયો. પછી ઓલા ગેરેજ બંધ કરીને તમને કોઈ ચપ્પલની દુકાન કરી નાખી. એ કે આમાં કમાણી નથી, આમાં છે નથી. એક પેટ્રોલ પંપમાં એક બેન કલાકથી આમ લાઈનમાં ઊભા હતા, ગાડી લઈને કલાકથી લાઈનમાં ઊભેલા પેટ્રોલ પંપમાં. એમાં ધીરે ધીરે ગાડીઓ બધી લાઈનમાં આગળ હાલે ને એમાં બેનનો વારો આવ્યો. એટલે પેટ્રોલ પૂરતો હતો ને એણે હળવેકથી નાની એવી સ્માઇલ બેનને આપી. એટલે ઓલા બેન કે હું પણ વાંદરીના મારે હામું જોઈને દાંત કાઢે છો, બાયું નહીં જ ભાળી? બોલો કે બેન કે તમારું રૂપ જોઈને કે તમને જોઈને હું તમારે હામું દાંત નથી કાઢતો. તાકે તો હું કામ દાંત કાઢે મારે હામું? તાકે આ બેન તમારી ગાડી બેટરીમાં છે ને તમે પેટ્રોલની લાઈનમાં કલાકથી ઊભા. ઘેરે જઈને આને ચાર્જર કરો, તમે હું લઈને નીકળી જાવ એ તમને નથી ખબર. અને મારા બાપ દેશમાં તકલીફ આપણે મોટા મોટી આ છે હો. હા, દેશમાં ગલિન્ડર ઝાઝા ને સિલિન્ડર ઓછા છે એટલે તો આ તકલીફ થાય છે.
નકર તો ન કહું. અને વાત તમને કહું, ભારત દેશની વાત તમને કરું, હે એની બે પંક્તિ કહું કે સાહેબ ભારત દેશ છે કેવો, તો કે શબ્દ એક જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે ભારતની, અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. એ આપણો ભારત દેશ છે સાહેબ. નકર નથી. અત્યારે દીકરીઓની તાણ છે મારા બાપ. એટલે એક જણાને ઘેરે હું ગયો તો મને કે આમ જો ભાઈ તમને એકને સૂટ કે, પણ હું કહું હું સૂટ હળવેકથી કયો તો ખરા, મને એકને સૂટ હું આપો. મને કે આપણો 35 વર્ષનો જણ બાકી છે. હું કહું પણ કંઈક થઈ જાય. મને કે હું થઈ જાય કે કોઈ ચિંતું નથી કે હવ તમારી ઘોડે કે થઈ જાય કે કાંઈ થતું જ નથી. પણ મને કે તમને એકને સૂટ. હું કહું પણ હું સૂટ. મને કે ઊસું નીસું કાળું ધોળું આઈનું બારનું દાઢી મૂછ વગરનું ખાલી રોટલા કરી દેવું માણસ જોવે છે કે, પણ તમને એકને સૂટ ધામી જાય કે. હું કહું કાંઈક થઈ જાય ભાઈ, હાલો ધ્યાનમાં રાખશું. પણ નથી. હમણાં એક જણો દીકરી જોવા ગયો એટલે હવે તો એવું છે ને હામાં હામી વાતું કરે, જે કાંઈ એકાબીજીના પ્રશ્ન હોય એ પૂછે. એટલે દીકરી જોવા ગયો એટલે બે જણા રૂમમાં બેઠા હતા, પણ ઓલો કાંઈ બોલે નહીં, ઓલી બેને કાંઈ બોલે નહીં. એવા એકાબીજે હામું જોઈને શરમાય. એટલે હળવેકથી ઓલાએ પૂછ્યું એ કે એકચ્યુઅલી તારે કોઈ બોયફ્રેન્ડ છે? ઓલી કે હા છે. તે કે કેટલા છે? એટલે ઓલી દીકરીએ હળવેકથી એક પ્લાસ્ટિકની કોથળી ભાઈને આપી. એ કે આમાં જોઈ લો એ કે. ઓલા ભાઈએ કોથળી આમ તોડી એટલે અંદરથી 3 ખીચડિયા ચોખાના દાણા નીકળ્યા. એ કે આ શું સંકેત છે? તાકે આ જેટલા દાણા છે ને એટલા મારે બોયફ્રેન્ડ હતા. એ કે આવડા 21મી સદીમાં આ કળયુગમાં કે ખાલી તારે 3 જ બોયફ્રેન્ડ છે? છોકરો કે ના નહીં કે હજી અંદર જોવો ને. એટલે 150 રૂપિયા અંદરથી નીકળ્યા, એક 100ની નોટ અને એક 50ની નોટ. એટલે ઓલાએ કીધું કે આ 150 રૂપિયા શેના છે? તાકે 3 ચોખાના દાણા ઓલ્યા. તા કે હા. એ કે આ 150 રૂપિયાના તું રેશનમાં જઈને વેચાવીશું ચોખા. હશે કેટલા? ઓલો ગણવા બોલ્યો આવજે હો મારી બેન એમ કરી નીકળી જ ગયો. બોલો. એટલે ક્યારેક ધ્યાન રાખવું પડે. નકર હમણાં એક જણો જોવાઈ ગયો એટલે સામેવાળાએ પૂછ્યું બેટા શું ધંધો કરે છો? એટલે છોકરો હળવેકથી કે કોટન સિલેક્શનનો બિઝનેસ છે. ઓલા બિચારા હાવ ગામડાવાળા, એને ખબર જ નહીં કોટન સિલેક્શન શું કહેવાય. થોડું ઘણું સાંભળેલું કોટન એટલે રૂ થાય. એટલે ઓલાને એમ થયું કે આને કાંઈક કપાસના મોટા મોટા જીન હશે બોટાદ ડિસ્ટ્રિક્ટ બાજુ. એટલે દીકરી પવણાઈ દીધી. દીકરી પવણીને આવી પછી 3 મહિને ખબર પડી અભાગ્યો કોટન સિલેક્શન. એટલે 350 દાડીમાં કપાસ વીણવા જતો હતો. કોટન સિલેક્શન. આવી કઠણાઈઓનું કરો હું તમે? આવી કઠણાઈ નકર. એક દીકરી હમણાં પવણીને આવી નવી. અઠવાડિયું તો સાહેબ સાસુએ કાંઈ કીધું નહીં, પણ અઠવાડિયા પછી એમ કીધું બટા પ્રિયાંશી તાકે બોલો ને મમ્મી. તાકે બટા રોટલી કરી નાખો, દાળ ભાત શાક રોટલી કરી નાખો. ઓલી કે મમ્મી મને ક્યાં આવડે છે? અને મમ્મીનો મગજ જો તો પ્રિયાંશી પેલા કહેવાય. આ 10 લાખ વ્યાજમાં લઈને આવ્યા હતા. બેન્ડ વાજાવાળા અમથા નહોત વગાડતા. આ 10 લાખમાં બેન્ડ વાજા પડ્યા તો પેલા કહેવાય મને નથી આવડતું એમ. અત્યારે કહો છો નથી આવડતું એમ. બોલી કે મમ્મી મારે પેલા નહોતું કેવું. તાકે કેમ? તાકે મારે તમને સરપ્રાઈઝ આપી હતી. શેની તાકા નથી આવડતું એની? આનું તો એવી કરો હું તમને કહું. બોલો. હમણાં નથી એક બેન બરોબર આમ એક્ટિવા લઈને ગેરેજ પાર્કિંગમાં એક્ટિવા મૂક્યું. 3 માળના કાટ દાદરા સડતા મોટો શોપિંગ મોલ, અંદર બધી ગિફ્ટ મળે અવનવી. એમાં ગયા અને ગિફ્ટ શોપવાળા ભાઈને કીધું કે મારા હસબન્ડનો બર્થડે છે. એ રાજી થઈ જાય, એ ખુશ થઈ જાય અને એ આમ મારી ઉપર આમ રાજી થઈ જાય ને એવી કોઈ ગિફ્ટ બતાવો. એટલે ઓલે હળવેકથી કીધું બેન તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? એટલે બેને કીધું 17 વર્ષ. તાકે તો બેન નીચે આપણે ભોયરામાં જ મેડિકલ છે, ત્યાં માથાની ટીકડીઓ દુખાવાની, ગરમ પોણીના પાટા, મલમ એવું બધું મળશે. 17 વર્ષે તમે એ ગિફ્ટ આપો ને એટલે ગમે એવો જણ હોય ને બિચારો રાજી થઈ જાય. હું કામ? એને મૂંઢ માર વાગ્યા છે ને એને આ જરૂર છે. એને ગમે એવી ગિફ્ટ આપશો ને તો એ રાજી નહીં થાય. અને વાતે હાશી મારા બાપ. એ તો જેને બંગડીઓના ખોબા લાગ્યા ને એને ખબર છે નીકળ્યા નહીં. હે
અને સારું છે હો, તમને કહું, આ ગેસના બાટલામાં જો હવે ભાવ ઘટ્યા, નકર આ ગેસના બાટલા તમને કહું પ્લાસ્ટિકના આવતા હોત તો એ ગેસના બાટલાની કેવી તમને કહું દશા થાત. આપણે સવારના પોરમાં કોલગેટ ખૂટી જાય અને દહદી હુજી આમ વેહણું ઢહડીને કોલગેટ કાઢે, એમ બાટલાને નકર બાયું આમ વેવણા ઢહડત હો ગેસ કાઢવા હાટું. પણ સારું એ લોખંડના કર્યા મારા બાપ. અને સાહેબ, દુનિયામાં તમારી પાસે કેવડો રૂપિયો છે, કેવડી મિલકત છે, એના કરતાં તમારો વ્યવહાર કેવો છે ને એની ઉપર આખું જીવનનું સાહેબ મારા બાપ ટાર્ગેટ છે. નકર તમે કેવા સ્થાન ઉપર ઊભા છો ને એની કિંમત છે. નકર એક જગ્યાએ એવું રિસેપ્શન હાલતું હતું, લગ્નનું એવું રિસેપ્શન હાલતું હતું, એમાં છોકરીનો બાપુ આવ્યો અને બરોબર તમને કહું, એ જે પીરસતા હતા ને એનો મેનેજર હતો ને એને આવીને કીધું એ કે હજી 500 માણસની જાન બાકી છે, હજી ખાલી ગામના 250 જણા જેમાં હતા રબડી ખૂટવા આવી, અડધી ડોલે નથી પડી અને આ ગાજરનો હલવો આમ નામ પડ્યો, એનું કાંઈક કરો, આ જાન આવશે તો મારે નીસું જોવાનું થાય. 500 માણાની જાન હજી આમ નામ બાકી છે ને રબડી અડધી ડોલે નથી પડી, તમે કાંઈ ગમે એ કરો, આવી રીતનું ન હાલે. ઓલા મેનેજરે કીધું આમ જો તમે શેઠ નિરાયત રાખો, હમણાં બધો વહીવટ હું તમને કરી દઉં. ખીચામાંથી ફોન કાઢ્યો અને ગાજરના હલવામાં ગણેશભાઈ ઊભા થાય એને ફોન લગાડ્યો અને ગણેશભાઈને કીધું, ગણેશભાઈ રશ્મિતાને રબડીમાંથી ગાજરના હલવામાં લઈ લો ને તમે ગાજરના હલવામાંથી રબડીમાં વયા જાઓ. રશ્મિતા હાટું થઈને હવે રબડી લેવા આવતું હતું, પછી તો ગાજરનો હલવો અડધી કડશી ન વધ્યો, બોલો. અને અત્યારના છોકરા, કોલેજના છોકરા તમને કહું એ પ્રેમ કરે, પણ સાહેબ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, એક બાર જાને પ્રેમ કો તો જુદા ન રહે કોઈ, એને પ્રેમ કહેવાય. બાકી સાચો પ્રેમ તો સાહેબ અત્યારે કળયુગમાં કહેવાનું મન થાય અને મારી આગળ કોઈ વ્યાખ્યા માગે તો કહું કે સાચો પ્રેમ તો મોબાઈલ અને ચાર્જરે કર્યો, કારણ કે એક દિવસ મોબાઈલ એના ચાર્જર વગર નથી રહી શકતો સાહેબ. સાચો પ્રેમ તો મોબાઈલ અને ચાર્જરે કર્યો. હમણાં મારો ફોન 1.5 લાખનો એપલનો ખોવાઈ ગયો એટલે મેં પોલીસને કમ્પ્લેન લખાવી. અઠવાડિયા પછી સાહેબનો ફોન આવ્યો, મને કે મહેશભાઈ ધામેલિયા. હું કહું હા. મને કે સર તમારો ફોન ખોવાઈ ગયો છે. હું કહું હા સાહેબ કાંઈક કરો ને, 1.5 લાખનો ફોન હતો, એપલનો ભારેમાં ભારે ફોન હતો અને એ મેં રોકડે નહોત લીધો, માંડ હપ્તા ભરીને પૂરા કર્યા હતા અને ફોન હું કહું ખોવાઈ ગયો. મને કે ભાઈ ફોન જડે એમ નથી. હું કહું તો? મને કે એનું ચાર્જર પડ્યું છે તમારે આગળ. હું કહું હા. મને કે મને તો આપો ને, કે હું ચાર્જર તો વાપરું. લે આવા આપણને ભટકાઈનું કંઈ કરો. હું હમણાં નથી પોલીસ સ્ટેશનમાં 2 હવલદાર ગયા, આમ સલામ મારી, સાહેબ કે પીએસઆઈને કે સાહેબ કે 2 દારૂના આઈસર પકડ્યા છે. તે સાહેબ સામેથી કે 2 દારૂના આઈસર પકડ્યા હતા કે હા. એ કે હવે કારે કાંઈક ખાવા આઠે થાય ને તમે કહો સોટા અહીંથી પકડો અને બધું લઈને આપણી વાડી આવો, કે હાલો કરીએ પાર્ટી. લે આનું તમે કરો. હું હમણાં એક જગ્યાએ સમૂહ લગ્નની મીટિંગ હતી અને જે સમૂહ લગ્નમાં જોડાતા હતા કપલ, એ બધાને લાઈનમાં બેહારીને તમને કહું બધાને સમજાવતા હતા મોટા સાહેબો, મોટિવેશન સ્પીકરો. પણ મારા બાપ અત્યારે મોટિવેશન સ્પીકરો સાંભળો એનું લ્યો, એનો મને કોઈ વાંધો નથી, પણ મોટામાં મોટું મોટિવેશન સ્પીકર હોય ને, તમે સમાજના પ્રશ્નોથી થાકી જાઓ, પરિવારના પ્રશ્નોથી થાકી જાઓ, કુટુંબના પ્રશ્નોથી થાકી જાઓ, ત્યારે મારા બાપ ઘરના વડીલ પાસે બેહજો, ઘરના માતા પિતા પાસે બેહજો, કારણ કે એનાથી મોટિવેશન સ્પીકર આ દુનિયામાં મોટું કોઈ નથી. ઓલા ખાલી બોલીને વયા જાય છે, પણ વડીલો પાસે બેહજો ને તો તમને ખબર પડશે ઈ જેવું જીવાશે ને એવું તમને કહે, અને તમે એ રીતે જીવવાનું ચાલુ કરી દો ને તો મારા બાપ પછી મારે ને તમારા દુનિયામાં કોઈનો હાથ પગ પકડવો ન પડે. કારણ કે એ જીવીને ગયા છે. કષ્ટ કોને કહેવાય, વેદના કોને કહેવાય, એ જીવીને ગયા છે. એટલે બરોબર એમ કહેવાય કે મોટિવેશન સ્પીકરો મૂળ વાત ઉપર આવું સમજાવતા હતા બધાય કપલને. એ કે પત્નીને ધર્મપત્ની કહેવાય તો શાળાને શું કહેવાય? એક જણો કે એ કે પત્નીને ધર્મપત્ની કહેવાય તો શાળાને શું કહેવાય? એક જણો ઊભો થઈને કે સાહેબ એ કે ધર્મશાળા. આનું તેમ કરો. હું અને હાળા હોય તો સારું. હા, એકાદો હાળો હોય તો સારું. નકર અમુક એવા તમને કહું ભટકાય તે જમાઈનું પટેલનું જીજુનું કેન કરી જાય. અને અત્યારે તમને કહું મોબાઈલનો યુગ છે. કોક તમને કહું આ મોબાઈલ ઘુમડતો હોય
અને એના હાથમાંથી તમને કહો તમે મોબાઈલ ખેંચો એટલે એને તો જાણે એટલી ફિલિંગ થાય, કાળું મશ આપણે સામું મોઢું કરે અને જાણે આપણે એ આઈસીયુમાં દાખલ કર્યો હોય અને એના નાકમાંથી ઓક્સિજનની નળી ખેંચી લીધી હોય ને પ્રફુલભાઈ, એટલું કાળું મશ મોઢું કરી જાય. પણ આ મોબાઈલનું ડબલું છે, ક્યાં તારો ઓક્સિજન લઈ લે. અને સાહેબ ઓક્સિજનની વાત આવી એટલે કહું કે સાહેબ કોરોના વખતે મને તમને ખબર છે કે જે પરમાત્મા મને તમને ઓક્સિજન અત્યારે ફ્રી આપે છે ને, ઈના એ બાટલાના સાહેબ કાળો બજાર થતો હતો અને ઈના એ બાટલાના ભાવ પૂછાતા હતા. અને કોરોનામાં જે વૈયા ગયા ને જોઈજો તમે, 50 વર્ષ પછી પહેલા આપણા વડીલો આવતા કોકના પરિમાં, પિતૃ આવતા, લીલિયા થઈને આવતા, લગ્ન બાકી હોય એટલે આવીને સીધું એમ કહેતા, દૂધ લાવો ખમા, દૂધ લાવો. અને એમાંય આ કોરોનામાં જે વૈયા ગયા એ આવું કાંઈ બોલશે જ નહીં. એ કોકના પરિમાં આવશે, આપણે હવન હોય કે સંડી પાઠ હોય કે કંઈક સારું કાર્ય હોય અને એ કોકના પરિમાં આવે એટલે આવું કાંઈ નહીં બોલે, ખાલી એમ કે હા ઓક્સિજનના બાટલા લાવો. હું કામ ઓક્સિજનમાં ભૂલ્યો જોઈ. આઇસોલેશનમાં એમની સેવા કરવા જતા હતા. એક દાદાને મેં કીધું કે દાદા કાંઈ સેવા કરો. મને કે સેવાનો દીકરો થામાં ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે, એટલે કે મોટી સેવા જ છે તારી. અને મજા આવે તમને કહો જો. અને સંસારીઓ માટે હારામાં હારી પળ હોય તો એનું લગ્ન જીવન. એ જે 4 ફેરા ફરે તમને કહો વાત જવા દો. હમણાં એક જગ્યાએ વરઘોડો ધીરે ધીરે હાલ્યો જતો હતો. બેન્ડ વાજા વાળા તમને કહો સૂર ઉપર સૂર મારે અને એવા આમ તમને કહો બેન્ડ વાજા વગાડે અને બેન્ડ વાજા વાળા ઉપર એમ કહેવાય વરાજાના બાપા આમ પૈસાનો ઘોર કરે હો. એમાં વરાજાના કાકા આવ્યા. એ કે વરાજાન બાપાને કાનમાં કીધું કે 12:30 મુહૂર્ત છે, તેમ કે જલ્દી આવો ને તો આપણે મુહૂર્ત હસવાઈ જાય. તા વરાજાન કાકા બાપા કે તમે રેવાઈ જો, અમને એ કે મોજ કરવાઈ જો. વરાજાન કાકા કે અમને મોજ કરવાઈ જો, પૈસા ઉડાડવા જો, આ હરખના ટાણા છે. 3-4 વખત દીકરીના કાકાએ વરાજાન બાપાને કાનમાં આવીને કીધું કે તમે જલ્દી આવો, 12:30 મુહૂર્ત છે. ઓલા તો 10ની નોટોના બંડલ ઘા કરે. પછી દીકરીના બાપાનો મગજ ગયો ને આવીને વરાજાન બાપાને કાનમાં કીધું એ કે જલ્દી આવો ને વેવાય કે 12:30 મુહૂર્ત છે. તા કે નહીં અમને પૈસા ઉડાડવા ગયો. ત્યારે દીકરીના બાપાએ હળવેકથી કીધું કે તમારે પૈસા ઉડાડવા હોય તો ઉડાડજો, પણ થોડાક કે અમારી દીકરી હાટું રાખજો. હું કામ કે એને ઉડાડવાની ટેવ છે. ત્યાં તો વરાજાન બાપો હાવ ઢીલો થઈ ગયો. હાલો મુહૂર્ત સાંડી જાવ, હાલો 12:30 મુહૂર્ત છે, હાલો વૈયાવો. હું કામ કે નકર આવીને ઉડાડશે. પગને સતાવે એવી કોઈ પાયલ નથી અને 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. પગને સતાવે એવી કોઈ પાયલ નથી અને 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહેવા માટે હસે છે લોકો, આ તો દુનિયામાં રહેવા માટે હસે છે લોકો. બાકી કોઈ એવું એક દિલ બતાવો કે જે ઘાયલ નથી, કોઈ એક એવું દિલ બતાવો કે જે ઘાયલ નથી. સાહેબ આ તો હસી ખુશીની વાતું અને હસતા માણસની જિંદગી પસાર થાય છે એટલે. નકર અત્યારે તમે જમાનામાં જુઓ તો જે દીકરા હાટું થઈને મા બાપે જેટલા પથ્થર હોય એટલા દેવ કર્યા હોય, પગથ્યે તમને કહું સાહેબ દીવા કર્યા હોય, કેટલી માનતાઓ રાખી હોય, અને પછી ભગવાન છેલ્લે કંટાળીને એના ઘેરે દીકરો આપે અને એ દીકરો 21-22 વર્ષનો થાય એટલે એ દીકરો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓ બની નાટા મારતો હોય. હમણાં મારો મિત્ર મને કે આ 15 દીથી વાત હાલતી હતી કે એક છોકરી હારે, અને કે કાલ બધું ફાઇનલ થઈ ગયું કે કોર્ટ મેરેજ કરવા જવાના છે. હું કહું બહુ સારું કહેવાય, અત્યારે કોઈનો મેળ પડતો નથી ને તારો મેળ પડી ગયો. મને કે તોય મેં ભગવાનને માનતા રાખી છે. હું કહું પણ તે શેની માનતા રાખી? હવે તો તારે કોર્ટ મેરેજ કરવાનો મેળ પડી ગયો તોય માનતા રાખી શેની? મને કે 15 દીથી વાત કરું છું, છોકરી નીકળે તો સારું. હવે એને કેટલો વેમ હશે કે વાત કરી ફેક આઈડી નહીં હોય ને એમ. હમણાં મારા ભાઈબંધ અપૂડો છે, એ પેશ્યું ને હથોડી લઈને આમાં ખાડા ગાલમાં કરતો બોલો, ઘડીક આણપા ખાડા કરે. હું કહું પણ અહીંયા આરસીસી નથી, ખાડા હું કામ પાડે છો ભમરાળા? મને કે કાલ હું કોલેજેથી આવતો હતો ને ધામેલિયા. હું કહું હા. મને કે છોકરીઓ વાતું કરતી હતી એટલે ખાડા પાડું છું. પણ કહું હું વાતું કરતી હતી? મને કે એ વાતું કરતી હતી કે ગાલમાં ખાડા પડે ને છોકરો મને બહુ ગમે એટલે ભડનો દીકરો ખાડા પાડતો હતો બોલો.
હે હમણાં મારો મિત્ર છે, મને કે 135નો ધામેલિયા માવો ખવરાય. હુંય કલાકારની દ્રષ્ટિએ થોડીક સલાહ દેવા મળ્યો મણ માગી. એટલે મેં એમ કીધું, આમ જો કે 135નો માવો ન ખવાય, વ્યસનથી જેટલું શેટું રહેવાય ને એટલું સારું. અને વ્યસન છે ને એ ક્યારેક કેન્સર જેવા મહારોગ કરે. હું કહું તું કહેતો હારી હોટલમાં લઈ જાવ, તું કહેતો તને ગુજરાતી થાળી ખવડાવું 150ની, તું કહેતો તને સાઈનીજ ખવડાવું, તું કહેતો તને પંજાબી ખવડાવું, પણ 135નો માવો નહીં. મને કહેતો હાલો સાઈનીઝ ખવડાવો નૂડલ્સ. હું કહું 135ના માવાના આ નૂડલ્સના પૈસા હોય તો હું કહું તને 135નો માવો ન ખવડાવી દઉં. નૂડલ્સના પૈસા મારા ખિસ્સામાં કેવા એમ હે. અને મજા બહુ આવે. તમે જુઓ હમણાં એક આમ બસમાં એસટી જેવી બસ, અને એમાં આમ એકડે ઠેક બેચ ભરેલી, કોલેજન છોકરા છોકરી એટલા અંદર આમ ગળદી ભરેલી હો. એમાં ઓશિંતાની બ્રેક મારી ડ્રાઈવરે, અને કોલેજન છોકરી એમ કહેવાય, કોલેજન છોકરી માથે છોકરો ભગ શારાનો પીડ્યો, અને છોકરીનો મગજ ગયો કે એ નાલાયક શું કરે છો? એ કે છોકરો હળવેકથી કે બેન હું તો ITI કરું, તમે શું કરો? એ કે લે એમ નથી પૂછતા મારી માથે હું કામ પીડ્યો ભાગ્યા તું એમ. અને આ કોરોના કાળમાં જુઓ તમને કહું, હમણાં હું શેરીમાં બહાર નીકળ્યો તો એક ફેરૈયો હાથ પાડતો હતો, હાલે જૂના કપડાં દઈ જાવ અને વાસણ લઈ જાવ, એ જૂના કપડાં દઈ જાવ અને વાસણ લઈ જાવ. તોય એક બેન તમને કહું 35 નીકળી ગયેલા માસ લઈને આવ્યા, અને ભાઈ આરે ધડ કરતા હતા, હે ભાઈ કે આનું નાનું એવું તીનનું સાયલ્યું નું આવે, આની કે નાની એવી તપેલી નું આવે, હે ભાઈ કે 35 માસની કે ખાટલી નું આવે કપડાં મૂકવાની. બોલો કે બેન કે આ માસ કે કપડામાં ન ગણાય, અને આનું કાંઈ આવે નહીં. ઓલે 7 પેટીનો ધંધો હતો, જૂના કપડાં દઈ જાવ અને વાસણ લઈ જાવ, એ ધંધો આખો ફેરવી નાખ્યો. બોલો હમણાં એક જણો ગાંધીગીરીમાં હાલતો જાતો હતો, અને કોરોનાના સમયમાં, અને એકલો ઠેલો લઈ નીકળી ગયેલો ઘેરેથી કે આજ તો કે ગાંધીગીરીમાં સિંહ જોવાશે. અને ધીરે ધીરે હાલ્યો જાતો હતો, અને સામેથી તમને કહું કેસરી હાવજ આવ્યો હો. હે પણ એ કેસરી હાવજ કેવો, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એનું રૂપક આપે છે કે કેસરી સિંહ હતો કેવો, તો કે ગોળા જેવડું માથું, પોણા હાથની ભૂરી લટો, ગેંડાની ઢાલ જેવી સાતી, અને હાથની કોળીમાં આવી જાય એવી પાતળી કમર, થાળી જેવડા પગના પંજા, અને મારગની માલપા 1.5 વાંભના પૂછડાનો ઝૂંડો કરીને આમથી આમ અને આમથી આમ રસ્તામાં ફંગોળતો આવે, અને ઘોર અંધારાની માલપા બબ્બે મશાલો હળકતી હોય એમ કેસરી હાવજની ડાબી અને જમણી 2 આંખો ટમકારા કરતી આવે. પોણા ગાવ માથે 20 ભેહોની છાયા ફરતી હોય એવા અવાજ એની સાતી વાગતી આવે, ગળામાંથી ઘૂઘવાટા કરતો આવે, અને મોઢાની આગળ પોણા શેરના પથ્થરોની છણનાટી બોલતી હોય. આવો કેસરી હાવજ સામેથી ગ્યાં આહુની ડણકું દેતો આવે, અને આ માણસના મોઢામાંથી રાડ ફીટી કે ઓય બાપા, અને એ ઊભો થો ત્યાંથી 25 ડગલા હાવજ આગો હતો, અને માણસને એમ થયું કે કોરોના નહીં મારે પણ આજ આ કેસરી મારી નાખવાનો. પણ માણસ છે ને સાહેબ, તમને કહું માણસ બધાયને છેતરતો થઈ ગયો હો અત્યારે. હા, માણસ બધાયને છેતરતો થઈ ગયો છે. એક ભાઈએ મને એમ પૂછ્યું હતું, વચ્ચે વાત લઈ લો યાદ આવી એટલે, કે મને કે ધામેલિયા સતયુગ અને કળયુગમાં ફેર હું? પછી મેં એને વ્યાખ્યા આપી. હું કહું સતયુગમાં છે ને માણસ ક્રોધિત થઈ જાય, અપમાનિત થઈ જાય, અને આમ ગુસ્સે ભરાઈ જાય ને તો શ્રાપ આપી દેતો, અને કળયુગમાં માણસ ક્રોધિત થઈ જાય, અપમાનિત થઈ જાય ને તો વોટ્સએપમાં પેલા બ્લોક કરી દે, પછી ફેસબુકમાં બ્લોક કરી દે. આ ડિજિટલ શ્રાપની દુનિયા થઈ ગઈ અત્યારે કળયુગમાં સાહેબ. એટલે ઓલો માણસને એમ થયું કે આ સિંહને છેતરવો છે એ કે, અને હું સિંહને ન છેતરું તો હું માણસના પેટનો નહીં કે. એમાં એ માણસ હુઈ ગયો, શ્વાસ લેવાનું બંધ કરી દીધું, અને કોમામાં વહી ગયો ને એવી પરિસ્થિતિમાં હુઈ ગયો. આ કોમાની વાત આવી ને એટલે અમારા શેરીમાં હમણાં કોરોનામાં એક ભાઈ કોમામાં વૈયા ગયા, એટલે બાયું વાતો કહેતી હતી કે હે સંપા તને ખબર છે? તાકે ના રે ના બેન મને શું ખબર હોય, તાકે આપણા બાજુવાળા સગન શેઠ નથી, તાકે એ કે ઈ કોમામાં વૈયા ગયા. તે ઓલી સંપાઈ વળી હળવેકથી કે બેન ઈ તો પૈસાવાળા છે, ગમે ના જાય, આપણે થોડોક એનો વદાડ કરાય લે. ડોહો ઉકલી ગયો એમ કેસ.
એમાં માણસને એમ થયું કે આ સિંહને છેતરવો છે, એટલે માણસ હુઈ ગયો, શ્વાસ લેવાનું બંધ કરી દીધું, કોમામાં હોય એવી પરિસ્થિતિમાં હુઈ ગયો. એને એમ થયું સિંહને એમ થાય કે આ માણસ મરી ગયો છે એટલે પડખે થઈને વયો જાય. પણ આ ઘટના ત્યાંથી અટકતી નથી સાહેબ. સિંહ પાસે આવ્યો ધીરા ડગલે, અને ઈ માણસની પાસે આવીને આમ 2 લબડકા લીધા જીભના. પછી માણસને કીધું, હે માણસ, આ તો તમારા માણસમાં કોરોના છે એટલે, અને મારે તને મારીના પ્રાણીઓમાં જંગલમાં કોરોના લાવવો નથી એટલે. બાકી તારી શું આ બધી હોશિયારી છે કે એક પગનો પંચો માનું તા બધી હોશિયારી તારી બહાર કાઢ નાખ્યો. હું હમણાં ઉખા સમજે હાલી કે મોઢે માસ્ક પહેરીને કે નીકળી કે ત્રીજી લહેર નો આવે ને ત્યાં હું જે જંગલમાં પગ ન મૂકતો ન કર બોડી ફૂરી નાખી કે. પછી માણસ ઢીલો પીડ્યો. અને હું વાત કરતો હતો ને સાહેબ, હમણાં જો આ નવી હવે સ્કૂલ ખુલ્લી. બાકી અત્યારે હવે જે ભણતર શરૂ થયા ને એવા અઘરા ભણતર શરૂ થયા છે. સાહેબને છોકરા પરસ્યો વાળી દે. બોલો, સાહેબે છોકરાઓને સવાલ કર્યો હોય કે સાયક્લોન એટલે શું? વિજ્ઞાનનો પીડીઆર હાલતો હતો, વિજ્ઞાન પ્રવાહનો. અને સાહેબે કીધું સાયક્લોન એટલે શું? તે વાહીથી અમારો અપૂડો ઉભો થયો. સાહેબ, સાયક્લોન એટલે શું એમ કીધું ને તમે? તા કે હા. ઈ કે જે સાયકલ લેવા માટે લોન લેવી પડે ને એને સાયક્લોન કહેવાય. સાહેબ કે હેઠો બે કે ભમરાળા, સાયક્લોન એટલે વિજ્ઞાનમાં આવે. હમણે એને પપ્પાએ છોકરાને કીધું કે બેટા તારે કેટલા ટકા આવ્યા? છોકરો કે પપ્પા 80% આવ્યા. એને પપ્પા કે રિઝલ્ટ જોવા દે, રિઝલ્ટ લાય. એટલે હાથમાં પરિણામ આપ્યું અને આમ જોયું. એના પપ્પા કે આમાં તો 40% જ લખ્યા છે, બાકીના શાલી ક્યાં? તે છોકરો ભડનો દીકરો એવો, એ કે પપ્પા ટીચરે કીધું છે એ કે પરિણામ સાથે કે આધાર કાર્ડ લિંક કરી દેશું ને એટલે બાકીના 40 કે ડાયરેક્ટ એકાઉન્ટમાં આવી જશે. એને પપ્પા માની ગયા તો ઠીક કે લે. અત્યારે જ્યાં હોય ને આધાર કાર્ડ લિંક થાય છે. હમણાં લ્યો તમને હાવ નવું કહું. એક બેના શ્રાવણ મહિનો પૂરો થયો ને એટલે મંદિરેથી ભાદરવી અમાસને દિવસે હાથમાં એક હાથમાં કડતાલ અને એક હાથમાં લોખંડનો હથોડો લઈને નિહાળે પોગી ગયા. અને નિહાળે બરોબર પોગ્યા અને પટ્ટાવાળાને કીધું, પિન્ટુભાઈ પટ્ટાવાળા ત્યાં. એટલે એ કીધું, હે પિન્ટુ, રતિલાલનો ક્લાસ ક્યાં છે? અને પિન્ટુને મીળો વળવો પરસ્યો હો. એ કે આને એક હાથમાં હથોડો છે ને આ નક્કી રતિલાલને આજ ઈટી દે. એટલે સીધો પિન્ટુ પટ્ટાવાળો ગયો રતિલાલના ક્લાસમાં. અને રતિલાલને કીધું એક બેન હાથમાં હથોડો લઈને આવ્યા છે અને પૂછે છે કે રતિલાલનો ક્લાસ ક્યાં? રતિલાલે ન્યાથી મુઠ્ઠીઓ વાળીને રતિલાલ ગયા સીધા પ્રહલાદભાઈ પ્રિન્સિપાલના રૂમમાં. એ કે એક બેન આવ્યા છે ને કે પટ્ટાવાળાને પૂછે છે રતિલાલનો ક્લાસ ક્યાં? એ કે તમે આ બેનને શાંત પાડો, નક્કર નક્કી મને આજે મારવા આવ્યા છે. પ્રહલાદભાઈ પટ્ટાવાળા કે રતિલાલ તમે શાંતિથી બેહો. પિન્ટુ પટ્ટાવાળાને કીધું તું રતિલાલને ચા પા, પાણી પા, હું હમણાં ડખો બધો શાંત કરીને આવું. અને પ્રહલાદભાઈ પટ્ટાવાળા પ્રિન્સિપાલની ઓફિસમાંથી બહાર નીકળ્યા. બેન ફળિયામાં ઉભેલા, ધુઆ ફુઆ થઈને લાલ ચટાક આખ્યું. અને બરોબર પ્રહલાદ સાહેબ પ્રિન્સિપાલે કીધું, બેન તમારા રતિલાલનું કામ શું છે? કે તમે થોડાક શાંત પડો, જે પ્રશ્ન હોય એ મને કહો, તમારે રતિલાલનું કામ શું છે એ કહો. આ હથોડો લઈને તમે આવ્યા છો? બેન કે હું શાંત જ છું સાહેબ. મારે રતિલાલનું એ કામ છે કે મારો છોકરો 5મા ધોરણમાં રતિલાલના ક્લાસમાં ભણે છે. પણ કે તમારે રતિલાલનું કામ શું છે એ તો કહો. તાકે મારે એ રતિલાલનું કામ એ છે કે મારો છોકરો 3 દીથી પેન્ટ ફાડીને આવે છે. એ રતિલાલના ક્લાસમાં મારો છોકરો કયા નંબરની બેન્ચે બેસે છે એ તમે મને દેખાડો. એટલે હથોડે મારે ખીલ્લી અંદર નાખવી છે. અને હું ખીલ્લી અંદર ન નાખું તો હું કાંતુડી કડતાલ વાળી નહીં. લે, ખીલ્લીનો આ બધો ડખો હતો. છોકરો પેન્ટ ફાડીને આવતો હતો એનો. અને અમુક અધૂરી બોલી બોલે ને એની મજા છે હો. ઈ અધૂરી જે અધૂરું બોલે ને વાતમાં એ કાર્યક્રમમાં મરાઈ જાય. એક જણો 2 વ્હીલ લઈને આમ જતો હતો રોડે. એમાં પેટ્રોલ પંપમાં ગાડી વાળીને પેટ્રોલ પૂરતો હતો ને એને પૂછ્યું, એ કે હવા છે? ઓલો પેટ્રોલ પંપ વાળો કે તું કોને કે? તાકે તને કહું છું હવા છે એ કે. ઓલા સીધી 2 વળગાડી હો. એ કે તું કો કને હે એટલી હવા છે બોલ તારે શું છે એ કે. તાકે એમ નથી કેતો એ કે કમ્પ્રેસરમાં હવા છે એમ પૂછતો હતો. કોઈ કે પણ એમ આખું બોલાય કમ્પ્રેસરમાં હવા છે એમ. આ અધૂરી વાતું ન કરાય કે. નથી બે પતિ પત્ની આમ જમવા બેઠેલા બરોબર. એમાં પતિ ઊભો થયો
પતિ ઊભો થયો અને થાળી છોકડીમાં લઈને ગયો. થાળી બરોબર વોશિંગમાં આમ પાવડર નાખીને ધોઈ, વાટક્યો ધોયો, સમસી ધોઈ, સાઈડમાં નેપકીન હતો એનાથી લૂસી અને પછી આવીને ટેબલ ઉપર મૂકી દીધી. એમાં એની ઘરવાળાએ કીધું, જોયું કે આબરૂના કાકરા કહી નાખ્યા ને? તમને કોણે કીધું તું અહીંયા થાળી વાટક્યા ધોવાનું? પણ એનો ઘરવાળો કે મારે કે થાળી વાટક્યો ધોયું એમાં થઈ ગયું હું? તાકે આજ આપણે ઘેરે નથી, આપણે હોટલમાં છીએ. બોલો, ઘરના વેમમાં રોજ થાળી વાટક્યા ધોઈ નાખતો છું. બોલો, હમણે મારા ભાઈબંધને મેં કીધું, હું કહું તારા લગ્ન થઈ ગયા કે નહીં? મને કે ના રે ના. એ કે હું કહું પણ તારે તો 15 વર્ષથી જૂનો પ્રેમ હતો, તોય લગ્ન કેમ ન કર્યા? મને કે મારો એમાં ધામેલિયા વાક નહોતો, પણ એને જ મને કીધું હતું કે ધીરે ધીરે સે મેરે જિંદગી મેં આના, ધીરે ધીરે સે મેરે દિલ को चुराना, हो धीरे धीरे से मेरे जिंदगी में आना, धीरे धीरे से मेरे दिल को चुराना. એટલે ધામેલિયા હું એના વચન ઉપર માન આપીને ધીરે ધીરે એની જિંદગીમાં ગયો. પછી એના ઘેરે ગયો ને તા એના 2 છોકરા ને 3 છોકરીઓ ફળિયામાં આટા મારતા હતા. ત્યારે મને ખબર પડી ધીરે ધીરે એની જિંદગીમાં ગયો, પણ આ તો બહુ મોડું થઈ ગયું. નથી. અને ટાઈમે હું કહું મારા બાપ લગ્ન કરી લેવા, નકર આપણી એસટી ની, લક્ઝરી ની, પ્લેન ની બધાની વાટે રહીએ ને પછી બધું સુકાઈ જાય ને ભાગમાં આવે ખાલી તગો, ભગ 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 ભગ. એક બેન 40 વર્ષના બગીચામાં બેઠા હતા. એમાં એક કોલેજનો છોકરો, સ્માર્ટ છોકરો પડખે આવ્યો અને બેનને કીધું કે બેન, તમે ખબર કોલેજમાં હતા ત્યારે એક નટખટ છોકરો તમારા આમ તમારું નામ લીધા કરતો, તમારે હારે આમ શાળા કર્યા કરતો. બેન કે તું છો? તા કે ના રે ના, એ મારા પપ્પા હતા. એ પપ્પા એના અવડા છે, છોકરા કવડા છે અને બેનની ઉંમર કવડી થઈ છે. બોલો. અને ઘણા તમને કોઈ જોવા આવે ને, હમણાં અમારે એક હગામાં જોવા આવ્યા એટલે એ બધું આમ ફાઇનલ થઈ ગયું. એટલે છોકરીએ કીધું કે મને છોકરાના પપ્પાનું નામ નથી ગમતું. પણ પછી મેં સમજાય, હું કહું તારે ક્યાં એની યાર ફેરા ફરવા છે? તારે તો છોકરા હારે ફેરા ફરવા છે. અને જેવું છે ને પપ્પાનું નામ છે એ તમારા રેશન કાર્ડની પાછળ જોઈન્ટ છે. તારે છોકરાના નામ મારે લેવા દેવા હોય, તારે છોકરાના પપ્પાના નામ મારે શું લેવા દેવા છે? અને એક બેને અત્યારે જો ફેસબુકમાં નવી પોસ્ટ મૂકે, એટલે એક બેને ફેસબુકમાં પોસ્ટ મૂકી કે પતિ જોઈએ એટલું લખીને મોકલી. ત્યાં તો 140 છોકરાની કોમેન્ટ આવી. હવે હું આવી છે તમને બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. 140 વાંઢાઓની પોસ્ટ આવી. પણ એથી મોટી મહત્વની વાત એ છે કે 400 કોમેન્ટ બહેનોની આવી કે અમારો લઈ જા, અમારો લઈ જા, અમારો પતિ લઈ જા. પછી ઓલા બેને બીજી પોસ્ટ મૂકી કે મારે જોતો નથી, હું તો પૂછું છું. સમજાય એને વંદન, નો સમજાય એને હો તોપુની સલામ બાપ. અને અત્યારે તો ઓનલાઈન બધું થઈ ગયું, ભણતર ઓનલાઈન, વસ્તુ મગાવો તોય ઓનલાઈન, બધું ઓનલાઈન. હમણાં અમારા ગામમાં એક ભાઈએ બોલો ઝોમેટોમાંથી કડબ મગાવી, ઝોમેટોમાંથી કડબ મગાવી ભેહું હાટું. એટલે ઓનલાઈન ક્લાસ પૂરો થયો એટલે મેડમે કીધું બોલો બાળકો, તમારે કાંઈ પણ પ્રશ્ન હોય એ મને પૂછી શકો છો. એક છોકરાએ કીધું કે સાહેબ બેન તમે કે ભણાવતા હતા ત્યારે તમારી પાછળ કે સ્વેટર ને બરમુડો પહેરીને ઊભા હતા, એ તમારા ઘરવાળા હતા કે તમારા કામવાળા? ઓલા બેને નાઈને નેટ પૂરું કરી નાખ્યું. બોલો. અને મજા આવે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં, બહુ મજા આવે. આ ઓનલાઈનની વાત કરીને એટલે તમને એક વાત કરી દો. ઓનલાઈન અમારે ગામમાં આપણે તો 50 જણાનો ખાલી કાયદો હતો. એટલે દાદાને એમ થયું કે આપણે નિવેદ છે માતાજીના અને 50 જણાને ખાલી જમાડવાના છે, એટલે આમાં આપણે રસોઈયો પોહાય નહીં, ડીશ ઉપર ન પોહાય, એક રીતે પોહાય નહીં, ઉધડોય ન પોહાય. એટલે દાદાને એમ થયું કે ઓનલાઈન મીઠાઈનો ઓર્ડર કરી દઉં, લાડવાનો. દાળ ભાત શાક રોટલી બાયું બનાવી નાખશે અને માતાજીના નિવેદ કરવાના પ્રફુલભાઈ. એટલે દાદાએ ફોન કર્યો ઝોમેટોમાં, મીઠાઈ વર્લ્ડમાં હો, અને ફોન લગાડ્યો આમ, અને દાદાએ કાના કર્યો અને સામેથી જવાબ આવ્યો નમસ્કાર,
ઝોમેટો વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો અને લિક્વિડ માટે 3 દબાવો. દાદાએ આ મીઠાઈ માટે એકડો દબાવ્યો, ટોંગ કર્યું. ત્યાં સામેથી બોલાય, મીઠાઈ વર્લ્ડમાં નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. છુરમાના લાડુ માટે 1 દબાવો, મોતીસૂર લાડુ માટે 2 દબાવો, મગજના લાડુ માટે 3 દબાવો અને કળીના લાડુ માટે 4 દબાવો. હવે આપણા ગામના દાદા, એને તો મોતીસૂરના લાડવા ભાવે નહીં. સુરમાના લાડવાનો ઓર્ડર કર્યો, 1 દબાવ્યો અને સામેથી બરોબર બોલ્યા, નમસ્કાર, સુરમા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 1 કિલો માટે 1 દબાવો, 2 કિલો માટે 2 દબાવો અને 20 કિલો ઓર્ડર માટે 4 દબાવો. હવે દાદાને 20 કિલો લાડવા મગાવવા હતા. દાદાએ 4 દબાવ્યા અને ટોઈંગ કરતો ફોન કપાઈ ગયો. ઓર્ડર સ્વીકાર થઈ ગયો અને અડધી કલાક પછી ફોન આવ્યો. એ કે હાલો દાદા, ઝોમેટો વર્લ્ડમાંથી આપનું હાર્દિક સ્વાગત છે. આપનો 20 કિલોનો ઓર્ડર સ્વીકાર થઈ ગયો છે. આપે ફોન કર્યો હતો? દાદા કે નારાયણના, મને કાંઈ ખબર નથી કે મેં કાંઈ ફોન નથી કર્યો. પણ એ કે દાદા, તમારી જેવો જ અવાજ હતો, કદાચ તમારા ભાઈએ ફોન કર્યો હશે, એને ફોન આપો તો. એટલે દાદાએ કીધું, જો ગઈ કે અમે 1 ઓહરીએ 4 ભાઈ રહીએ છીએ, એમાં જો તારે અમરસિંહને મળવું હોય તો 1 દબાય, બટુકને મળવું હોય તો 2 દબાય, ત્રિકમને મળવું હોય 3 દબાય. ઓલીએ ફોન જ કાઢી નાખ્યું કે દાદારે ફોન લપ કરે છે. આ ગામડાની ખોટા હોય તમને. હમણાં એક બેંક મેનેજરની એનિવર્સરી, એટલે બેંક મેનેજરને ખબર નહીં કે આપણી એનિવર્સરી છે એમ. અને બેન બરોબર 10-11 વાગ્યા આમ બેંકની પડખેથી નીકળ્યા. એટલે બેનો લગભગ હરખ પદુડા હોય. એટલે બેનને એમ થયું કે આજ કે તમારા ભાઈને ખબર નથી ને, હું છે કે ગિફ્ટ દઈ આવું એનિવર્સરીની. એટલે બરોબર બેંકના દાદર બેન છડ્યા અને બરોબર એનો ઘરવાળો જે આમાં લેપટોપમાં કરતો હતો, પીસીમાં સામું જોઈને ત્યાં જઈને ઉભા રહ્યા. કે હેલો જાનુ. ઓલાનું તો કાંઈ જાન જ નહીં, આના કામમાં જ ત્યાં મથેલો. એટલે બેણે કીધું, હેલો જાનુ, એ કે આજે આપણા લગ્નની એનિવર્સરી છે, તમને ખબર છે આજે આપણા લગ્નને કેટલા વર્ષ થયા? ઓલો હામું જોયા વગર, કાંઈ પણ હામું જોયા વગર એને એટલો જવાબ આપ્યો, બેની મને ન ખબર હોય, તમે 4 નંબરના ટેબલે પૂછો, એ તમને તમામ જાણકારી આપશે. પછી ઓલા બેનનો મગજ ગયો, એ કે લુખેશ, હામું તો જોઈ કે હું ઊભી છું. હમણાં એક બેને એના પતિનું ખૂન કરી નાખ્યું અને 10 દિવસ પછી હાઈકોર્ટમાં કેસ ગયો બેનનો. અને બરોબર વકીલે કીધું કે બેન, તમારા પતિનું ખૂન થયું, તમારા પતિની હત્યા થઈ, ત્યારે તમારા પતિના છેલ્લા શબ્દો શું હતા? એટલે બેણે કીધું કે મારા પતિની હત્યા થઈ ત્યારે મારા પતિના છેલ્લા શબ્દો એટલા હતા કે રંજના, મારા ચશ્મા ક્યાં છે? પછી વકીલે કીધું, બેન, એટલા શબ્દો હાટું થઈને તમારા પતિની તમે હત્યા કરી નાખી? ત્યારે બેણે કીધું, પણ કે સાહેબ, મારું નામ રંજના નથી, મારું નામ તો સંગીતા છે. આ ભાઈઓ કોકના નામ લઈ લઈને ઘેરે ડખો કરાવે. કે આખી હાઈકોર્ટમાં તમને કોણ સન્નાટો સવાઈ ગયો. નથી, એક બેંકમાં બોર્ડ માર્યું હતું કે કામ સિવાય કોઈએ બેસવું નહીં. તો એક બેન અંદર તમને 1.5 કિલો લહણની કળિયું લઈને અંદર ફોલતા હતા. એટલે પટ્ટાવાળાએ કીધું કે એ બેન, કે મેં અહીંયા બોર્ડ તેમ નથી વાંચ્યું, કામ સિવાય કોઈએ બેહવું નહીં. ત્યારે બેને કીધું કે મારે આગળ તો કે કામ છે, અહીંયા લહણ ફોલવાનું છે, વાયટું કરવાનું છે, તારી આગળ કામ નથી, તું બહાર નીકળી નહીં કે લે. એમ કરીને પટ્ટાવાળાને ભગલાઈ નાખ્યો. બોલો, હમણાં અમારા ગામમાં બસ હાલે એટલે બધાય સડતા હતા. એમાં કંડક્ટરે કીધું, એ કે જેના ખિસ્સામાં છૂટા હોય એ જ બસમાં સડજો, જેના ખિસ્સામાં છૂટા હોય એ જ બસમાં સડજો. એમાં એક દાદા તોય સડી ગયા. દાદાએ કે દાદા બોલો ટિકિટ. દાદાએ આમ કરીને 500ની નોટ કાઢી. હવે 7 રૂપિયાની ટિકિટ અને 500ની નોટ કાઢી. એટલે કંડક્ટરે 500ની નોટ હાથમાં લઈને કીધું કે દાદા, મારી પાસે છૂટા નથી. તો દાદા કે હેઠો ઉતર. હું કામ ભેળો આવ્યો? હમણાં તું કહેતો હતો છૂટા હોય તો જ બસમાં બેસજો, અને તારી આગળ નથી, તું શું કામ અમારી હારે આવી છે? હમણાં હું ભાવનગર જતો હતો, એમાં એક બેન આમ સર્કલે ઊભા પેંડા વેચતા હતા. એટલે મેં પૂછ્યું કે બેન, ડોક્ટર થઈ ગયો છોકરો? મને કે ના રે ના ભાઈ. કે
હું કહું છોકરો મોટો કોઈ વકીલ થઈ ગયો? મને કે ના રે ના. ઈ કે હું કહું છોકરો 12માં પાસ થઈ ગયો? મને કે ના રે ના, અભાગ્યો ન પાસ થયો. તો પણ હું કહું આ કયા હરખના પેંડા વેચો છો? મને કે એમાં એવું છે ને ભાઈ, હું 5 વર્ષથી એક્ટિવા હાંકતી હતી. હું કહું પણ 5 વર્ષથી તમે એક્ટિવા હાંકો એમાં શેનો હરખ હોય? અમારા ઘરના બધા 10 વર્ષથી એક્ટિવા હાંકે છે. મને કે ભાઈ હરખ તો હોય જ તે ને, 5 વર્ષથી એક્ટિવા હાંકતી હતી. પણ હું કહું તમને એમાં શેનો હરખ? મને કે ભાઈ 5 વર્ષથી એક્ટિવા હાંકતી હતી ને, આજ મેં પહેલી વખત કે બરીક દબ્બીની કે બોલ ગાડી ઊભી રાખી, એનો હરખ છે. બાકી અત્યાર સુધી કે ચપલા ઢળતી હતી. હમણે એક રાજકારણીનો છોકરો નાપાસ થયો. છોકરો નાપાસ થયો ને તોય તે 5 કિલો પેંડા સ્કૂલમાં વેચતા હતા. બોલો. એટલે પત્રકારો પહોંચી ગયા અને એને પૂછ્યું સાહેબ તમારો છોકરો નાપાસ થયો છે તોય તમે શેના હરખના પેંડા વેચો છો? એટલે સાહેબે એ છોકરાના બાપાએ કીધું કે નાપાસ થયો ને એટલે જ મને હરખ છે. એ કે પાસ થયો હોત તો અતિ હરખ હોત, પણ નાપાસ થયો ને એટલે ડબલ હરખ છે. પણ કે નાપાસ થયો તોય તમે કેમ પેંડા વેચો છો? તાકે મારો છોકરો જે ક્લાસમાં ભણતો હતો ને એમાં 60 વિદ્યાર્થી હતા અને 60માંથી 55 વિદ્યાર્થી નાપાસ થયા છે અને 65 પાસ થયા છે. એટલે બહુમતી તો મારા છોકરાના પક્ષમાં જ છે. એમાં એને બહુમતી બોલી. બોલો. હમણાં મારા ઘરના કે એકચ્યુઅલી મહેશ આપણે દિવાળીએ છે ને ઘરમાંથી બધોય ભંગાર બહાર કાઢ નાખવો છે. હું કહું હું વાત કરે? મને કે હા આ દિવાળીએ કે બધોય ભંગાર ઘરમાંથી બહાર કાઢ નાખવો છે. હું કહું બધોય ભંગાર ઘરમાંથી બહાર કાઢ નાખશું તો ઘરમાં રહેશે શું? મને કે તમે સવાર નહીં લે. હવે આપણને શેમાં ગણતો હોય મારો રામ જાણે હો. બાકી અત્યારે ફોનમાં જોવો તમે કહો આપણે નાના હતા, જે મારી હાલતના છે 30 વર્ષ ઉપરના, આપણે જ્યાં સુધી નાના હતા ને ત્યારે આપણે ગમે એ વડીલના હાથમાંથી ફોન લેતા હતા. પણ એ ફોન આપણે હાથમાં લેતા, આમથી આમ બધું જોતા, અને એમાં જો ગેમ ન હોય ને તો આપણે એ ફોન વડીલને પાછો આપી દેતા હતા 2 મિનિટમાં. પણ અત્યારની યુવા પેઢીને, અત્યારના છોકરા તમે જુઓ ને તો ફોન લે આપણા ખીચામાંથી, પછી બધું વીખે, છતાં એમાં ગેમ ન મળે તો મારા દીકરા પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને રમવાનું ચાલુ કરી દે પણ પાછો ન આપે. આ ફોનની મેં વાત કરી ને એટલે આપણું જૂનું છે. ગાંધીજીના 3 વાંદરા હતા. કાંઈ જોવું નહીં, કાંઈ બોલવું નહીં અને કોઈનું સાંભળવું નહીં. એ 3 વાંદરાને ભેગા કરીને ભગવાને એક મોબાઈલ બનાવી નાખ્યો. બોલો. એ તમે એની હરખામણી કરો તો એવું જ થાય. જેના હાથમાં મોબાઈલ હોય એ કોઈનું સાંભળે નહીં, એ કાંઈ આજુબાજુમાં જોવે નહીં અને એ કાંઈ બોલે નહીં. આમાં મત કર્યા કરતો મૂંગો. હા બોલો. હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું એટલે એને પપ્પાએ કીધું બેટા ઉદાસ થામાં. કે હું તારો મિત્ર છું ને એ રીતે મને વાત કરી, કે હું તારો ભાઈબંધ છું ને એ રીતે મને બિંદાસ વાત કરી દે. કે એટલે છોકરાએ આમ ખંભે હાથ મૂકીને કીધું કે મોટા તારી ભાભી કે આઈફોન માગે છે. એને બાપા ધૈણ નાખ્યું કે આ તો હાવ મુખે સંસ્કાર વગરનું. હમણાં નથી આ શ્રાવણ મહિનામાં હાથમ આઠમ કરવા એક બેન પિયર ગયા અને હોય એના જાય, ન હોય એને બિચારાને કોણ જાય એવું હોય. એટલે એક બેન પિયર ગયા અને 4 દિવસ પછી એને ફોન કર્યો કે હાલો મને હવે તેડી જાવ. પણ એમ ઘરવાળો કે તું તો આ મને 15 દીનું કહીને ગઈ હતી ને? તા કે ના ના તમે મને તેડી જાવ. પણ કે તને વાંધો શું છે? તા કે વાંધો કાંઈ નથી, હું મારી મમ્મી હારે બાજી લીધું, મારા ભાભી હારે 2 વખત બાજી, બાજુમાં કે રંજનબેન છે ને એની હારે તે મારે બોલવાનું થઈ ગયું, મારા ભાઈ હારે 2 વખત બાજી. પણ કે તું બાજી એમાં તને વાંધો શું છે? પડી કે તમારી હારે જેવી બાંધવાની મજા આવે ને એવી આ એક હારે નથી આવતી, એટલે મને તમે તેડી જાઓ. લે નથી. એક ભાઈએ પિયર ગઈ એટલે ફોન કર્યો, હાલો શું કરે છો જાનુ? ઓલી કે પિક્ચર જોઉં છું. એટલે આણે હળવેકથી પૂછ્યું કયું પિક્ચર જો છો? એટલે બેણે કીધું ઝેરીલી નાગણ. ત્યારે ઓલા ભાઈએ હળવેકથી કીધું ટીવી સામું બેહીને જોવે છો કા સામું? નાગણ જેવી તું લાગે હેમ નથી. ઈ હમણાં ખાવા બેઠો એટલે બેણે કીધું ઈ કે આમ જો તેમ બહુ તેલ મરસા વાળું ન ખાતા, કેવા મોટા ભંભોટિયા જેવા ગાલે ખીલ નીકળ્યા છે, અને આમ જો તમે કાસું શાકભાજી ખાજો. તે ભાઈ કે એનાથી શું થાય? તા કે તમે કાસું શાકભાજી ખાજો. એ કે
બીટ ખાજો, ફુલાવર ખાજો, કોઈ બી ખાજો, પાલકનું જ્યુસ પીજો, અને બીટ તો તેમ છે ને ખાસ ખાજો. એ કે બીટથી છે ને તમારું લોહી લાલ, વિટામિન વાળું અને સટાકેદાર થાય. પછી ઓલા ભાઈએ કીધું હળવેકથી, એ કે તારે લોહી તે મારું ક્વોલિટી વાળું પીવું છે ગાંડી, અને જેવું બને એવું તારે જ પીવાનું છે ને. એ કે અને આપણી બહુ સારી એક વ્યાખ્યા છે, તમે જુઓ, કહેવત છે, સુવિચાર છે, તમે જેમાં એને ગણવું એમાં ગણી શકો. અને કઈ વાત છે તો કે આપણા ભાગમાં જે લખ્યું હોય ને એ આપણા જ ભાગમાં આવે, આપણું કાંઈ જાતું નથી. આપણા નસીબમાં જે હોય આપણા જ નસીબમાં હોય, એ આપણને આવે, એ કાંઈ જાતું નથી. એનો એક દાખલો તમને આપું કે બેનો શાકભાજી લેવા જાય શાક માર્કેટમાં, ત્યારે એ ગોતીને બટેટા હારા લે. ઘીસાવાળા બટેટા હોય એક કોર મૂકે, મોટા મોટા હોલવાળા બટેટા એક કોર મૂકે, એક બાજુ પાકલ બટેટું ને એક બાજુ લીલું કાચ બટેટું હોય એક કોર મૂકે. એમ કરીને હારા બટેટા લે, અને એક ઓલો ઢગલો ખરાબ બટેટાનો થાય, એ ઢગલો હાંજે કોણ લઈ જાય ખબર? પાણીપુરી વાળા. અને એ પાણીપુરી વાળા લઈ જાય અને બરોડા નાકે કે વડોદરામાં ગમે ના પુલ હેઠે ઊભો હોય, અને એ બટેટા ખરાબ બટેટાનો સૂંદો કરે, એમાં મસાલા નાખે, મરસું નાખે, સણ્યા નાખે, અને એ બટેટાનો સૂંદો આ બેનુંને ખવરાવે. તમને નથી લાગતું આપણા નસીબમાં હતું કાંઈ ગયું નહીં ને આપણે આવ્યું? આ વાત છે સાહેબ. નથી એની પત્નીએ કીધું કે મારે તમારા દિલમાં રહેવું છે. તાકે હું વાત કરે ગાંડી? તાકે હા, કે એકચ્યુઅલી મારે તમારા દિલમાં રહેવું છે. પછી ઓલા ભાઈએ હળવેકથી કીધું, એ કે મારા દિલમાં રહેવું હોય તો રે, મને કોઈ વાંધો નથી, પણ અંદર બીજી 2-3 છે ને એની હારે બાજતી નહીં, તું મહેરબાની કરીને એને હખે રહેવા દે. નથી પતિ પત્ની બે શાક માર્કેટમાં હાલ્યા જતા હતા. એમાં એ ભાઈની કોક હારે ભણતી છોકરી મળી, અને ભાઈનો હાથ પકડી કીધું, હમણે તો જાનું તું દેખાતો જ નથી. પછી એને ઘરવાળી બે છૂટા પડી ગયા, અને એને ઘરવાળે કીધું કે ઓલી બાઈ કોણ હતી હે? તાકે મારે એને કેવું પડશે તું કોણ હતી એમ. આવી રીતે હેરાન થઈ જાય, એનું કરવું હું બાપ. પણ હાસ્યની વાતું બાપ, મને તમને નજર નાખો ન્યાથી મળે. અને હાસ્ય એવી વસ્તુ છે, હસે એનું ઘર વસે, સંપ ત્યાં જંપ, અને સાયકલ ત્યાં પંપ.